એમને અમે ખૂબ ખૂબ આભાર માનશું કે અમને મહિલાઓ માટે ખૂબ ખૂબ યોજનાઓ ખોબલે એમને ધોબલે આપી છે અમને. અમને ખૂબ ઉત્સાહ છે. સંગ મહિલાઓ મોદી સાહેબ એવું કહે છે કે મારી બહેનો મારી ઓવારણા લેવા કેટલી બધી બહેનો વધારે છે. બસ આ મોદીની લહેર જ એટલી છે અને બધે ખેડૂતોને અમારે પાણી વિસ્તાર બહુ સારું નર્મદાનું કામ કર્યું છે. બહુ મને તો આમ અડતા જવા દે ને તો એમના પગ પકડેલો એટલી વાત છે. બહુ ગમે નરેન્દ્ર મોદી. ખૂબ જ એક ભગવાનનો અવતાર છે એમ અમે માનીએ છીએ. શું લાગે કાકા આ વખતે કોણ જીતશે? અરે મોદી સરકાર તો ભારત સરકારનો પાલનહાર કહેવાય, દુનિયાનો દેવ કહેવાય. અમે મોદી નો કહેવાય, દેવ કહેવાય. પ્રધાનમંત્રી સાથે વાત કરવી છે તમારે? હા. શું વાત કરશો? જીવનને નળ નથી, પાણીની નળ નથી, ગટર નથી, એ બધું. હા, મોદી સાહેબને અમે દર્શન માટે જ આવ્યા છે. અચ્છા, બહુ ગમે છે તમને? બસ અમારા લોકપ્રિય 40 વર્ષથી અમે મોદી સાહેબને જ મારી ઉંમરથી મોદી સાહેબને જ મત દઉં. બકરા ઘેટા બહુ પાણી પીવે અને રાજી થયા. ખેડૂત બહુ રાજી થયા, ખેડૂત રાજી છે? બહુ ખેડૂત રાજી થયા. ખૂબ ખેડૂતોને પૈસા મળે છે? બહુ મળે. મગફળી પાકી, જીરું પાક્યું, કપાસ પાક્યા, વરિયાળી પાકી, ખૂબ પાક્યું. કારણ કે અમારી પેઢીમાં અમે સારા દિવસે જોયા છે. પાછળની પેઢી એ પણ સારા દિવસે જોવે એવી અમારી અપેક્ષા છે મોદી સાહેબ આગળ. નમસ્કાર. પ્રધાનમંત્રી સુરેન્દ્રનગરમાં સભા ગજવે પહેલા મહિલાઓનો ઉત્સાહ તમે જોઈ લો. અહીંયા અલગ અલગ જગ્યાએથી મહિલાઓ આવી છે અને ગરબા કરે છે, નૃત્ય કરે છે અને મજા કરી રહ્યા છે. શું નામ છે આપનું? સંગીતાબા ડોડિયા. અચ્છા, સનિતાબા ક્યાંથી આવ્યા? સુરેન્દ્રનગર થી. કેમ બધાને બેસાડી દીધા? થોડીક વાર થાકી જાય પછી મોટી ઉંમરના થોડાક બહેનો છે, મોજ બધાય કરી ખૂબ, પણ થોડીક વાર બેસાડવા પડે. ઉનાળો છે અત્યારે એટલે થોડીક વાર આરામ આપવો પડે. કેટલા ઉત્સાહિત છો? ખૂબ જ ઉત્સાહી છે, ખૂબ જ. પ્રધાનમંત્રી આવે છે, એમને જોવા આવ્યા? એમને મળવા આવ્યા, જોવા આવ્યા. મળવા આવ્યા. મળશો તો શું વાત કરશો? એમને અમે ખૂબ ખૂબ આભાર માનશું કે અમને મહિલાઓ માટે ખૂબ ખૂબ યોજનાઓ ખોબલે એમને ધોબલે આપી છે અમને. અમને ખૂબ ઉત્સાહ છે. અચ્છા, આપને બહુ ગમે નરેન્દ્ર મોદી? ખૂબ જ એક ભગવાનનો અવતાર છે એમ અમે માનીએ છીએ. હા, તમારું શું નામ છે? મારું નામ લાભબેન. ક્યાંથી આવ્યા? રાજકોટથી. રાજકોટથી. અચ્છા, કેમ આવ્યા અહીંયા પ્રધાનમંત્રીને જોવા? હા, બહુ ગમે તમને? હા, બહુ ગમે. અને કેમ ગમે? બધી સહાય હારી આપી, બધું કામ સારું કર્યું. બહુ સારું આવ્યું. તો શું લાગે આ વખતે કોણ જીતશે? આવી હાચા આવે, ભાઈ ગોરી આવી શકે. આપનું શું નામ છે? આજનો માહોલ છે, અમારી મહિલાઓ આવી છે તો ખૂબ સારો માહોલ છે. બોલો કેટલી બધી મહિલા, એટલી બધી યોજનાઓ છે મોદી સાહેબની કે એમને ખોબલે ને ખોબલે પીસી છે. તો અમે પણ મોદી સાહેબને ખોબલે ને ખોબલે મત આપવા તૈયાર છીએ. અને આજે કેટલી મહિલાઓને લઈને આવ્યા છો? ખૂબ સારી મહિલાઓ, આખું બધું સંગ મહિલાઓ મોદી સાહેબ એવું કહે છે કે મારી બહેનો મારી ઓવારણા લેવા કેટલી બધી બહેનો વધારે છે. જેમ મોદી સાહેબે અમને યોજના આપી છે એમ બહેનો પણ બધી યોજનાની લીધે મોદી સાહેબના ઓવારણા લેવા આવી છે. અને બે કમળરૂપી ચંદુભાઈ સિયોરાને મત આપી અને એક કમળરૂપી અમે દિલ્હી સુધી પહોંચાડશું અને મોદી સાહેબના બહુમતીથી હાથ મજબૂત કરશું એવો અમારા બહેનોનો નિર્ણય છે. અને કેટલા દૂરથી આવ્યા? અચ્છા, નરેન્દ્ર મોદીને જોવા આવ્યા? હા. બહુ ગમે તમને? હે, કેટલા મહિલાઓ આવ્યા છો તમે? અચ્છા, અને પ્રધાનમંત્રી સાથે વાત કરવી છે તમારે? હા. શું વાત કરશો? જીવનને નળ નથી, પાણીની નળ નથી, ગટર નથી, એ બધું. બીજી શું સમસ્યા છે બા? આપણે દીકરા નથી, મારે દીકરી એકલી છે.
લાગે છે કે આ વખતે જીતશે તો કઈ બદલાશે? નહીં કઈ ના બદલાશે નહીં બદલાશે અહીંયા હું તો મોદી દાદાને હારું શું? એ આગળ વધી જાય હા. આશીર્વાદ દેવા આવે. શું નામ છે? રણજીતભાઈ રણજીતભાઈ ક્યાંથી આવ્યા? કરસનગઢ મૂળી તાલુકાનું. અચ્છા, શું લાગે આ વખતે બસ ચૂંટણી? અમે મોદી લહેર ચાલવાની. હા ચંદુભાઈ જીતશે? ચંદુભાઈ 100% જીતશે એની ગેરંટી કે સાહેબ. કેમ જીતશે? બસ આ મોદીની લહેર જ એટલી છે અને બધે ખેડૂતોને અમારે પાણી વિસ્તાર બહુ સારું નર્મદાનું કામ કર્યું છે. બધું અમને મહેર છે, મોદીની લહેર છે. આજે કેટલા લોકો સાથે આવ્યા તમે? અમે 20-25 જણા બેઠા છે. બધા અમારા ગામના જ છે, કરસનગઢના જ. બધા આ દેખાય અમારા ગામના જ છે બધા. કેમ આવ્યા છે બધા? બસ અમે આ મોદી સાહેબને દર્શન કરવા જ આવ્યા છીએ. દર્શન કરવા? હા, મોદી સાહેબને અમે દર્શન માટે જ આવ્યા છીએ. અચ્છા, બહુ ગમે છે તમને? બસ અમારા લોકપ્રિય 40 વર્ષથી અમે મોદી સાહેબને જ અમે મારી ઉંમરથી મોદી સાહેબને જ મત દઉં. અને કેમ નરેન્દ્ર મોદી આટલા ગમે? બસ ઘણા કામ કર્યા છે અને હજી આગળ ઘણા કામ એમને કરવાના છે. અચ્છા, શું અપેક્ષા છે કે સરકાર બને તો કેવા કામ થવા જોઈએ? બહુ સારા કામ કર્યા છે ને હજી સારા કામ કરશે એવી અપેક્ષા છે અમને. આગળના દિવસોમાં સારા દિવસો અમે જોવા છે, કારણ કે અમારી પેઢીમાં અમે સારા દિવસે જોયા છે. પાછળની પેઢી એ પણ સારા દિવસો જોવે એવી અમારી અપેક્ષા છે મોદી સાહેબ આગળ. તો શું આ વખતે વિપક્ષ ટક્કર આપશે? વિપક્ષનું કોઈ ટક્કર લાગે એવું અમને લાગતું જ નહીં. રૂપેશભાઈ નહીં આપે? નહીં ઋતિકભાઈ આમાં કોઈ અમારા બધાય જો ને બધાય ધર્મી બધા છે, ભગવાનના રામભૂમિનો બહુ મુદ્દો હાલે છે. અચ્છા, રામભૂમિના નામે બહુ. હવે મોદી સાહેબને જ મત મળશે. શું લાગે કાકા આ વખતે કોણ જીતશે? અરે મોદી સરકાર તો ભારત સરકારનો પાલનહાર કહેવાય, દુનિયાનો દેવ કહેવાય. અમે મોદી નો કહેવાય, દેવ કહેવાય. બહુ સારા કહેવાય, બહુ સારા કહેવાય. એની સિવાય કોઈનો ઉધાર નહીં, ભારતનો ઉધાર નહીં, ભારતનો કોઈ ઉધાર નહીં બેન. મોદી સાહેબ એટલે મોદી સાહેબ. નરેન્દ્ર મોદી નહીં તો કોણ? હે નરેન્દ્ર મોદી નહીં તો કોણ? નરેન્દ્ર મોદી ઈ ભગવાન કહેવાય, ભગવાન કહેવાય. એનો પ્રતાપ હારો દેવ કહેવાય, તો દેવ કહેવાય. દેવ કહેવાય. હો અને કેમ દેવ લાગે છે તમને? હે તમને દેવ કેમ લાગે છે? અરે અમે ન કલ્પના કરીએ કે એવું વિચારે, એવું અમને મનમાં ન હોય એવું વિચારે, એવા વિચાર લાવે, એવું લાવે બેન. શું થયા કામ? શું થયા તમારે ત્યાં? અરે નર્મદા લાયા ને અમારી ગાયું ભેંસું બકરા ઘેટા બહુ પાણી પીવે અને રાજી થયા. ખેડૂ બહુ રાજી થયા, ખેડૂત રાજી છે? બહુ ખેડૂ રાજી થયા. ખૂબ ખેડૂતોને પૈસા મળે છે? બહુ મળે. મગફળી પાકી, જીરું પાક્યું, કપાસ પાક્યા, વરિયાળી પાકી, ખૂબ પાક્યું. ખૂબ. સુરેન્દ્રનગરમાં કોણ જીતશે આ વખતે? હે સુરેન્દ્રનગર કોણ જીતશે? સુરેન્દ્રનગર એમ સાહેબનું નામ નથી આવડતું એમનું. ઈ જ જીતે, કમળ જીતે. મૂળ કમળ જ જીતે, બીજું કોઈ ના જીતે. તમે હું જોઈને વોટ આપશો? હે તમે હું જોઈને વોટ આપશો? અમે શેને જોઈને દઈશું એમ? અમે તો ભારત સરકાર આ કમળ જોઈને, હા કમળ જોઈને જ મત દઈશું. તમારી શું અપેક્ષા? 5 વર્ષમાં શું કામ થવા જોઈએ? 5 વર્ષની નહીં, એ આવે ને એ ભેગું શું થશે એ કઈ નક્કી નહીં. એવું મોટો વિચાર આવશે, બહુ મોટો હારો. સત્ય બોલો હો બેન, એટલું બધું ઈ વિચારીને લાવશે અને આજ શું બોલશે ને એની કોઈ કલ્પના નહીં કરી શકો. હા એવું બોલશે. હા. તમને સાંભળવા આવે તમે? બહુ સાંભળવા. મારો ધંધો મૂકીને આવ્યો, મારો ધંધો લાખો નુકસાન થાય, ગોળી જાય, પણ અહીંયા આબુ સાંભળવા. લાખો નુકસાન થાય તો ચાલે? ભલે જાય, અહીંયા આબુ. હા એટલા બધા ગમે છે તમને? હે બહુ મને તો આમ અડતા જવા દે ને તો એમના પગ પકડી લઉં, એટલી વાત છે. પગ પકડી લઉં. અચ્છા, તો વાત કરવા મળે તો હું વાત કરશો? હે વાત કરવા મળે તો હું વાત કરશો? અરે મોદીજી તમારી સિવાય કોઈ અમારો ઉદાહરણ, અમને ભગવાન મળ્યો એમ. સરસ મજાની વાત. હા અચ્છા, શું નામ છે આપનું? પરસોત્તમભાઈ સાકરિયા પરસોત્તમભાઈ સંતરામભાઈ. તમે આમના ગામથી જ આવ્યા છો? ના, બધા ગામડા એ બાજુના જ છે. એ બાજુના. અચ્છા, તો આ વખતે શું લાગે સુરેન્દ્રનગરમાં કોનો મિજાજ છે? ચંદુભાઈ સિંહવાળાનું સારું છે અને અમારી જ્ઞાતિના પણ છે, એટલે અમને પૂરો વિશ્વાસ છે કે જ આવશે. કોંગ્રેસ? કોંગ્રેસનું તો બહુ નક્કી નથી, કેમ કે મોદીજીના કામ આગળ તો બહુ બોલે ને, એટલે કામ સારા થયા, પાયાના કામ. એક કામ તમે જુઓ તો આમ એમ થાય કે ના બરોબર છે. લોકો ભાજપને કેમ પસંદ કરશે? ભાજપને વધુ તો કામને લઈને પસંદ કરશે, કેમ કે સારા પાયાના કામ થયા. ભૂંગર ગટર લઈ લ્યો, બ્લોકનું કામ લઈ લ્યો, રોડ રસ્તાનું કામ લઈ લ્યો, પાણીનું લઈ લ્યો. અમારું સેવાડાનું કામ છે, તો અમારા ભાદરમાં જ કેનાલ નીકળી છે, તો અત્યારે ખેડૂતને ખેતી માટે બહુ સારું. મોદીજી અમારા માટે ભગવાન કેવો હોય તો કહેવાય. ભગવાન છે? હા, ભગવાન સમાન કહેવાય, કારણ કે અત્યારે અમારી રીતે, મારી રીતે તો મારો એવું માન્ય છે કે અત્યારનું ભગવાન એ છે મોદીજી.
અને આટલો બધો પ્રેમ કેમ? એ તો બેન કામ બોલે છે ને, કારણ કે આજ એક ભાઈને સેડા હાટું બાઈક થતી હોય એની બદલીમાં મોદીજીએ આમ યોજનાઓની રેલમ સેલ કરી દીધી, કઈ પણ ખામી નથી રાખી. છેવાડાના જે ગામ પાણી વિના છે એ મોદીજી આવશે એટલે જરૂર ના જરૂર પહોંચશે, અમને એવો ભરોસો છે. છેવાડાના જે ગામ પાણી વિના તલખે છે ને એને પોગાડશે એવો અમને ભરોસો છે એવો. અને આ અમારો વિડીયો છે મોદીજી સાહેબ સુધી મારો પોગાડજો, આટલી અમારી નમ્ર વિનંતી છે. હા, આટલી પોગાડજો. રાયમલભાઈ ભરવાડ, અને ક્યાંથી આવ્યા છો? ચંદુભાઈ ના ગામથી. ચંદુભાઈના ગામથી. કેદારિયા. કેવો માહોલ છે? માહોલમાં તો 110% જીતી જ છીએ. ચંદુભાઈ હા, ચંદુભાઈ જીતે જ છીએ. કેમ જીતે છે? કામ બોલે મોદીના, ભાજપના કામ બોલે છે. ચંદુભાઈને પહેલા ઓળખતા હતા, નામ આવ્યું એની પહેલા? હું જન્મ થતું ઓળખું. હા, કેવો માણસ છે, કેવો કામ કરશે? નાના માણસોને સાથે લઈને કામ કરવાવાળા ચંદુભાઈ માણસ છે. પોતે ખેડૂત છે. ખેડૂતોને કેનાલના પાણી હોય, કામ હોય, તાલુકા લેવલે કામ હોય. જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ને ત્યારે ચંદુભાઈએ 1 રૂપિયો નથી લીધો. પોતાના ખર્ચે ડીઝલ પૂરીને ગયા છે કોઈ પણ જગ્યાએ. અને શું લાગે આ વખતે કોંગ્રેસ ટક્કર આપશે? ના ના, કોંગ્રેસની તાકાત નથી, ભાજપ જ જીતે છે. આજે કેમ આવ્યો છો અહીંયા? સભા છે, મોદી સાહેબ આવે છે. શું કામ કરો છો તમે? ખેતી કરું છું, ખેતી કરો છો. તો બધું મૂકીને આવ્યા? બધું મૂકીને આવ્યા છીએ. અને કોઈ પણ વ્યક્તિને અમે કહીએ છીએ કે ભાજપને જ મત આપવાનો છે. કેમ ભાજપ? ભાજપ પાણી કેનાલનું પાણી પહોંચાડ્યા, 8 કલાક વીજળી. કોંગ્રેસ તો શું હતું? તમે જોઈ છે સરકાર? તમે એ સરકાર તો નહીં જોઈ હોય ને? સરકાર નથી જોઈ પણ એના માણસો જોયા છે નીચેના. હા, એના તાલુકા લેવલના જિલ્લા લેવલના કાર્યકર્તા જોયા છે અમે.